એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘમાં પત્રકારોને નિમણૂક લેટર આપી સન્માનિત કરવામાં આવ્યા। એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મહાસચિવ શ્વેતા સોનવડે તથા ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીભાઈ ચોથિયા તેમજ રાજુભાઈ પટેલ આજે નવસારી જિલ્લાના નવસારી શહેરના લોકલાડીલા વકીલ શ્રી પ્રતાપભાઈ મહિલાને ભારતીય પત્રકાર સંઘમાં નિમણૂક લેટર આપી સન્માન કરવામાં આવ્યું છે। આપણા લોકલાડી પ્રતાપભાઈ મહિલાને રાષ્ટ્રીય અધિવ કરતા લીગલ એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। આપણા વકીલ શ્રી પ્રતાપભાઈ મહિલાને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા છે। એ આપણા સંગઠન માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે ખૂબ જ અનુભવી જાણતા અને જાબાજ વકીલ શ્રી પ્રતાપભાઈ મહિલા આપણા સંગઠનમાં જોડાય એ બદલ હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મહાસચિવ શ્વેતા સોનવડે તથા ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીભાઈ ચોથિયા તેમજ રાજુભાઈ પટેલ આજે નવસારી જિલ્લાના નવસારી શહેરના લોકલાડીલા વકીલ શ્રી પ્રતાપભાઈ મહિલાને ભારતીય પત્રકાર સંઘમાં નિમણૂક લેટર આપી સન્માન કરવામાં આવ્યું છે। આપણા લોકલાડીલા પ્રતાપભાઈ મહિલાને રાષ્ટ્રીય અધિવ કરતા લીગલ એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આપણા વકીલ શ્રી પ્રતાપભાઈ મહિલાને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા। આપણા સંગઠન માટે ખૂબ જ ખુશીના સમાચાર। ખૂબ જ અનુભવી જાણીતા અને જાબાજ વકીલ શ્રી પ્રતાપભાઈ મહિલા આપણા સંગઠનમાં જોડાય એ બદલ એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર સુનિલ ગાંજેવાલા, સુરત। સાહેબ, આપનું નામ? મારું નામ એડવોકેટ પ્રતાપસિંહ કિશોરસિંહ મહિડા। આજરોજ અમે એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘના મારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે, ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચોથિયા, રાજુભાઈ પટેલ, નવસારી પ્રતાપસિંહ મહિડા શ્રીની ઓફિસ પર આવી એમને નિમણૂક લેટર આપ્યું, એમણે સ્વીકાર્યું, એ બદલ હું એમનો ધન્યવાદ કરું છું। અમારા એસોસિએશનના લાગતે કંઈ અમારા લાગતે કંઈ કામ હશે તો અમે સાહેબને જણાવશું। તમે સાહેબ આ વિષય પર કંઈ કહેવા માગો છો? હા, પ્રથમ તો એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘનો હું હૃદયથી આભાર માનું છું। મને જે આ રીતે સન્માન આપવામાં આવ્યું છે અને મારી એડવોકેટ તરીકે નોંધ લીધી છે આપના એસોસિએશને અને જે મને સન્માન આપ્યું છે આ એક પદ આપીને, એ માટે હું આપનો અને આપના એસોસિએશનનો ખૂબ જ દિલથી આભાર માનું છું। અને હાલની જે પરિસ્થિતિ છે એની અંદર આજે લોકશાહીને જતન અને જાળવવા માટે પત્રકારત્વ જે છે એ ખૂબ અગત્યનું ફેક્ટર છે। એ માટે એની અંદર લોકશાહીને બચાવવા માટે લોકોની જે પ્રશ્ન છે, લોકોની જે તકલીફ છે એને આપણે ઉજાગર કરીએ બધા સાથે મળીને અને લોકશાહીનું જતન કરીને આ દેશને વિકાસના માર્ગે દોરી જઈએ અને એની અંદર આપણે તમામ સૌ ભેગા થઈ લોકોના પ્રશ્નોને ઉજાગર કરી છેવાડાનો જે માણસ છે, જે ગરીબ કચરાયેલો વર્ગ છે એને પણ ન્યાય મળે, એને પણ લોકશાહી જે છે આપણી જે આઝાદી છે એના ફળ ચાખવાના મળે, એ માટે આપણે તમામ સંયુક્ત રીતે પ્રયત્નશીલ થઈએ અને એમાં પરમ કુંવર પરમાત્મા આપણા સૌને શક્તિ અને સામર્થ્ય બક્ષે એવી પ્રાર્થના અને આપનો ફરીથી આભાર। ઓકે સાહેબ, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।